નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ 9મો મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ગઈકાલે આપણે માનવ હકો એટલે શું, મૂળભૂત હકો એટલે શું, ભારતના બંધારણમાં કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, આ બધી ચર્ચા આપણે ગયા તાસમાં કરી. આજે ભારતના બંધારણમાં સમાવિષ્ટ ભારતના નાગરિકને આપવામાં આવેલા મૂળભૂત હકો જે 6 છે, ગઈકાલે આપણે અહીં ચર્ચા કરી. એમાં પહેલો સમાનતાનો હક, બીજો સ્વાતંત્ર્યનો હક, ત્રીજો શોષણ વિરોધી હક એટલે કે શોષણ સામેનો હક, ચોથું ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને છેલ્લું છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. આની આપણે ગઈકાલે ચર્ચા કરી. આજે એમાં પહેલો હક સમાનતાનો હક, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી કાલે મેળવી. આજે ભારતના બંધારણનો મુખ્ય મૂળભૂત હકોમાં બીજો હક એટલે કે સ્વાતંત્ર્યનો હક, સ્વાતંત્ર્યનો હક, એના વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. બંધારણ દ્વારા ભારતના નાગરિકને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. સ્વાતંત્ર્યના હકમાં મુખ્ય 6 બાબતો સમાવિષ્ટ છે. તો ભારતના નાગરિકને 6 જેટલી બાબતોમાં સ્વતંત્રતા આપવામાં આવી છે. એમાં પહેલું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણે ભારતના નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે દરેક વ્યક્તિ પોતાની બોલી, પોતાના વિચારો, પોતાના વાણી એ વ્યક્ત કરી શકે છે. પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે, પરંતુ એ સમાજને માન્ય, જેના કારણે સમાજમાં અહિત ન થાય એવી વાણી અને અભિવ્યક્તિ આપણે ઉચ્ચારી શકીએ છીએ. બીજી સ્વતંત્રતા તો શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ભારતના દરેક નાગરિકને શાંતિથી શસ્ત્રો વિના સભા ભરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, ભેગા થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્રીજું, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. તમે બધા ભેગા મળીને મંડળ અથવા સંઘ રચી શકો છો. ચોથું, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. આપણે ભારતના નાગરિક છીએ, ભારતના કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ સ્થળે હરી ફરી શકીએ છીએ, એની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યાર પછી 5મી સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતના કોઈ પણ ભાગમાં આપણે વસવાટ કરી શકીએ છીએ અને સ્થાયી થઈ શકીએ છીએ, એટલે કે રહી શકીએ છીએ. અને છેલ્લું 6ઠ્ઠી સ્વતંત્રતાની વાત કરીએ તો ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. આપણા બંધારણમાં ભારતના દરેક નાગરિકને કોઈ પણ વ્યવસાય, કામકાજ કરી શકે છે. ત્યાર પછી સેવા કે વેપાર કે ધંધો આપણે કરી શકીએ છીએ. તો આ રીતની આપણા બંધારણમાં સ્વતંત્રતાનો હક મુજબ આપણને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. એમાં આપણે પહેલી વાત જોઈએ, વાણી અને વિચાર અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતાની ચર્ચા કરીએ તો ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકતો નથી, જેનાથી સમાજનું અહિત થાય. આમ રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી જળવાઈ રહે એ રીતે વાજબી નિયંત્રણો રાખીને આ 6 સ્વતંત્રતાઓનો આપણે અમલ કરી શકીએ છીએ. રાજ્ય સરકાર એના ઉપર નિયંત્રણ પણ લાવી શકે છે. ગમે ત્યાં ગમે તેમ બેફામ વાણી વર્તન આપણે કરી શકતા નથી. એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે કે વાણી, અભિવ્યક્તિ શાંતિથી ભેગા થવાના, સંઘો રચવાના, મંડળો રચવાના, ભારતમાં કોઈ પણ પ્રદેશમાં વસવાટ કરવાનો, આ બધી આપણને સ્વતંત્રતા આપી છે. પરંતુ રાજ્ય એમાં હસ્તક્ષેપ કરી શકે છે, જેના કારણે રાજ્ય અને દેશના હિતનું ભંગ ન થાય એ રીતે આ સ્વતંત્રતાઓ આપણે ભોગવી શકીએ છીએ. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. ખાસ યાદ રાખજો, વિચાર અને વાણી અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યાં ગમે તેમ જેમ આવે તેમ બાફી ન દેવાય. એટલે કે એવું વર્તન કરવાની આપણા બંધારણમાં મનાઈ છે. વાણી, વિચારો વ્યક્ત કરી શકીએ છીએ આપણે, પરંતુ સમાજ માન્ય, જેના થકી કોઈ જ્ઞાતિ કે કોઈ સમૂહ કે કોઈ વ્યક્તિગત હિતોને નુકસાન ન પહોંચે એવી રીતે વાણી, વિચારો આપણે વ્યક્ત કરી શકીએ છીએ. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની, હિંસાની ઉશ્કેરણી જેવી કોઈ પણ બાબતોને ધ્યાનમાં લઈ અને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય દ્વારા કાયદાઓ અમલમાં મૂકી અને નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આ અખબારી સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થઈ જાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વર્તમાનપત્રોની અંદર લેખો લખીએ કે જાહેરમાં ક્યાંય ભાષણ આપીએ, ક્યાંય જ્ઞાતિ મંડળો કે ધાર્મિક મેળાવડાઓની અંદર તમે પોતાની વાણી, વિચારો અભિવ્યક્ત કરી શકો છો, પરંતુ તેના થકી બીજા વર્ગ, સમૂહો, ધર્મ, જ્ઞાતિ, જાતિ કોઈ પણ જાતના લોકોને એનાથી હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખવાનું હોય છે. તાજેતરમાં એટલે કે થોડા વર્ષો પહેલાં 2009માં એટલે કે આજથી 10 વર્ષ પહેલાં ભારતના બંધારણમાં સુધારો થયો અને સુધારા મુજબ 2009માં એક સુધારો કરવામાં આવ્યો. 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો. 6 વર્ષથી 14 વર્ષ સુધીના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કહી શકાય નહીં, તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાશે નહીં.
ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરિત જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાતો નથી. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે વકીલની સલાહ લેવાનો અને બચાવ કરવાનો તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. તેમજ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરાયેલી હોય અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકનું જે મેજિસ્ટ્રેટની ઓફિસ છે, ન્યાયાલય છે, તે સમક્ષ રજૂ કરવામાં આવશે. વધુમાં વધુ 24 કલાકમાં તેને ન્યાયાલયમાં રજૂ કરવો પડે છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગુનેગાર છે, હજુ એ ગુનેગાર સાબિત નથી થયો ત્યારે એની ધરપકડ થઈ શકે છે, પરંતુ 24 કલાકમાં એને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં પડે છે અને મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યા પછી એ કોઈ પણ ગુનેગાર છે એ પોતાના વકીલ થકી પોતાનો બચાવ પણ કરી શકે છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના 24 કલાકથી વધુ કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતો નથી. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં. ખાસ યાદ રાખજો, પાસા એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારો, આ પાસા જેને લાગુ પાડવામાં આવ્યો હોય એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાની જરૂર રહેતી નથી. પાસાનો કાયદો મુજબ જે કલમ લગાડવામાં આવી હોય જે ગુનેગારને, એને ગમે ત્યારે કોઈ પણ કારણો વિના એને ધરપકડ પણ કરવામાં આવે છે. હવે આ પાસા શું છે એની આપણે જરાક સમજ મેળવી લઈએ. જેને નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારો કહેવામાં આવે છે. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ એની ધરપકડ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ક્યારેક એવું લાગે, કોઈ તહેવારો આવતા હોય, ચૂંટણી આવતી હોય અથવા કોઈ જાહેર કાર્યક્રમો આવતા હોય ત્યારે અમુક રીઢા ગુનેગારો જેને કહેવાય કે વારંવાર સરકારી ચોપડે ગુનાના લિસ્ટમાં જેવો ચડ્યા હોય એવા વ્યક્તિઓની પાસાના કાયદા મુજબ ધરપકડ કરવામાં આવે છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી હોતો, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. પ્રતિબંધક અટકાયતી ધારા મુજબ કોઈ વ્યક્તિની ધરપકડ થઈ કસ્ટડીમાં દાખલ કરવામાં આવ્યો તો એને વધુમાં વધુ 3 મહિના સુધી એને રાખી શકાય છે જેલની અંદર, એટલે કે કસ્ટડીની અંદર રાખી શકાય છે. એનાથી વધારે સમય માટે એને સત્તા મળતી નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. પ્રતિબંધ અટકાયત ધારા મુજબ કેટલા સમય સુધી તેને કસ્ટડીમાં રાખવો એ રાજ્ય સરકાર નક્કી કરે છે. તો આ બીજો મૂળભૂત અધિકાર એટલે કે સ્વતંત્રતાનો અધિકાર, જેમાં આપણને 6 જેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, પરંતુ એ રાજ્યના નિયંત્રણ હેઠળ આપણે આ સ્વતંત્રતાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણને મળેલી સ્વતંત્રતાઓનો સ્વચ્છંદી રીતે મન ફાવે તેમ આપણે ઉપયોગ કરી શકતા નથી. આપણા બંધારણનું ત્રીજું મહત્ત્વનું મૂળભૂત હક હોય તો તે છે શોષણ વિરુદ્ધનો અધિકાર.
આપણા બંધારણે ભારતના નાગરિકને શોષણ ન થાય, શારીરિક શોષણ, માનસિક શોષણ, આર્થિક શોષણ આવા કે સામાજિક શોષણ ન થાય અને કોઈ પણ નાગરિક ઉન્નત જીવન જીવી શકે એ માટે આપણા બંધારણમાં મૂળભૂત હકોમાં ત્રીજો મૂળભૂત અધિકાર એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. આ હક દ્વારા એ સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસ પ્રથા એટલે કે દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી એના ઉપર આપણા રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. સાથે સાથે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે. ખાસ યાદ રાખજો, જેને વેઠ પ્રથા કહેવામાં આવે છે. વેઠ પ્રથા એ સજાપાત્ર ગુનો છે, કારણ કે નક્કી થયેલા ધારાધોરણો મુજબ દરેક વ્યક્તિને કામ કરાવવાના બદલામાં વેતન આપવાનું હોય છે. ઓછું વેતન આપીને કે ધાક ધમકી દ્વારા વેઠ પ્રથા કરાવવી એ સજાપાત્ર ગુનો ગણાય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાના, ખાણ કે જોખમી વ્યવસાયમાં બાંધકામ કે ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘરના નોકર તરીકે કોઈ પણ કામમાં નાના બાળકોને એટલે કે 14 વર્ષ સુધીના 14 વર્ષથી નાના બાળકોને કોઈ પણ વ્યક્તિ કામમાં રાખી શકશે નહીં, કારણ કે બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. બાળ મજૂરી કરવી અને બાળ મજૂરી કરાવવી આ બંને સજાપાત્ર ગુનો છે. તેથી કોઈ પણ બાળકને 6 એટલે કે બાળક નાનાથી 1 વર્ષથી માંડીને 14 વર્ષનું કોઈ પણ બાળક આવી ખાણ કે કારખાનામાં, ચા પાનના લારી ગલ્લાની અંદર કે કોઈ પણ જગ્યાએ આવા બાળકોને કામ કરાવવું એ સજાપાત્ર ગુનો ગણાય છે. તેથી તેને બાળ મજૂરી કહેવામાં આવે છે. જો કે રાજ્યોને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. રાજ્ય સરકારને કંઈ જરૂર પડે લશ્કરી બાબતોમાં કે રાષ્ટ્રીય ફરજો અદા કરવામાં, સમાજ સેવામાં, ધર્મની બાબતમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના એ કોઈ પણ નાગરિકની એ સેવા લઈ શકે છે. તો આ ત્રીજો શોષણ વિરુદ્ધનો અધિકાર. હવે આપણો મુખ્ય ચોથો મૂળભૂત અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. આપણા બંધારણમાં ભારતના નાગરિકને ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપવામાં આવી છે. ખાસ કરીને ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાના મન, મરજી અને ઈચ્છા મુજબ મનપસંદ કોઈ પણ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણમાં ઘડવામાં આવ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણો અને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાની સત્તા આપવામાં આવી છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા અર્ચના કરવાનો સ્વાતંત્ર્ય ભારતના બંધારણમાં દરેક નાગરિકને આપવામાં આવ્યું છે. ભારતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પોતાના મન, મરજી અને ઈચ્છા મુજબ અપનાવી શકે છે, તેનું પાલન કરી શકે છે. એક ધર્મમાંથી બીજા ધર્મમાં
મન મરજી મુજબ, ઈચ્છા મુજબ એ જઈ પણ શકે છે, ધર્મ પરિવર્તન પણ કરી શકે છે સ્વેચ્છાએ. પરંતુ ફરજિયાત કોઈ પણ જાતનું ધર્મ પરિવર્તન કરી શકાતું નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં, ભારતના બંધારણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આ આપણો રાષ્ટ્ર ધર્મ છે, આ આપણો રાષ્ટ્રીય સંપ્રદાય છે. ભારતનું બંધારણ બધા જ ધર્મ પ્રત્યે સમભાવની નીતિ અપનાવે છે. દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. બધા જ ધર્મો પ્રત્યે સમાનતા એ ભારતીય બંધારણનું એક મહત્વનું લક્ષણ છે. તેથી આપણને દરેક વ્યક્તિને એક હક આપવામાં આવ્યો છે કે કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે અને કોઈ પણ ધર્મના રીત રિવાજો, સંસ્કૃતિ, મૂલ્યો, ટેવો, આચાર, વિચાર, વાણી, વર્તન, સાથે સાથે એના સંસ્કૃતિના રીત રિવાજો, ઉત્સવો, તહેવારો, આ બધું જ પોતાના મન મરજી મુજબ એ ઉજવી શકે છે. પણ સમાજનું અહિત થાય એવા એક પણ કાર્યો એ કરી શકતો નથી. તો આ રીતે ધાર્મિક સ્વતંત્રતાનો હક આપણને સૌને આપવામાં આવ્યો છે. પાંચમું, ભારતના બંધારણ દ્વારા ભારતના નાગરિકને આપવામાં આવેલો મુખ્ય હક, જે પાંચમો હક છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારતમાં દરેક નાગરિકને સંસ્કૃતિ, દરેક વ્યક્તિને પોતાની અલગ સંસ્કૃતિ હોય છે. સંસ્કૃતિ એટલે શું, જે આપણે 10મા ધોરણમાં વ્યવસ્થિત ભણશું. પણ સંસ્કૃતિ એટલે વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપ એન્ડ વે ઓફ લાઈફ. ધીસ ઇઝ અવર કલ્ચર. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જીવન જીવવાની પદ્ધતિ, માનવના આચાર, વિચાર, વાણી, મૂલ્યો, ટેવો, આ બધું જ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિકને કોઈ પણ સંસ્કૃતિના મૂલ્યો, આચાર, વિચાર, વાણી, વર્તન, ટેવો, રીત રિવાજો, બોલી, વિશિષ્ટ લક્ષણો, આ બધું જ પોતાના તહેવારો, ઉત્સવો, આ બધા જ પ્રકારની જે તે ધર્મ, જે તે સંસ્કૃતિના લોકો એ અપનાવી શકે છે. એમ કરવા જતાં કોઈ પણ વ્યક્તિ એને અટકાવી શકતો નથી. ઉદાહરણ તરીકે હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ઈસાઈ, પારસી, જૈન, ઝરથ્રોસ્ટ્રી, બૌદ્ધ વગેરે ધર્મના લોકો આપણા દેશમાં વસે છે. પોતપોતાના રીત રિવાજો, પોતપોતાના તહેવારો, પોતપોતાના ઉત્સવો, પોતપોતાની બોલી, પોતપોતાનો પોશાક, વાણી, વિચાર, મૂલ્યો, આ જુદું જુદું જોવા મળે છે. અને એ પોતે અપનાવી શકે છે, એનો અમલ કરી શકે છે. એમ કરવા જતાં એને કોઈ અટકાવી શકતું નથી. આવો આપણા બંધારણમાં અધિકાર આપવામાં આવ્યો છે. સાથે સાથે શૈક્ષણિક હક, ભારતના કોઈ પણ નાગરિકને કોઈ પણ ધર્મ, લિંગ કે કોઈ પણ જાતના ભેદભાવ વિના કોઈ પણ શિક્ષણ સંસ્થાઓ, સરકાર દ્વારા ચાલતી, સરકારના અનુદાનથી ચાલતી શિક્ષણ સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો કે ઉચ્ચ અભ્યાસક્રમોમાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ રાખીને એને એડમિશન માટે ના પાડી શકાશે નહીં. ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને આ શિક્ષણ મેળવવાનો અધિકાર કોઈ વ્યક્તિ એ છીનવી લઈ શકશે નહીં. આ ઉપરાંત શૈક્ષણિક હકમાં એક બીજી વાત પણ ખાસ કરીને નાના બાળકોની 1 વર્ષથી એટલે કે 6 વર્ષથી 14 વર્ષનું નાનો બાળક જે છે, 14 વર્ષ સુધી એની શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એ હક પણ કોઈ વાલી એની પાસેથી છીનવી લઈ શકશે નહીં.
એને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે, તો એ અધિકારનું પાલન બાળકે કરવાનું છે. શિક્ષણ મેળવવાની ઉંમરમાં એને કોઈ નોકરી વ્યવસાયમાં વાલી એને ધકેલી શકશે નહીં. એ દરેક બાળકનો અધિકાર છે. હવે આપણે આપણા બંધારણનો આપવામાં આવેલા મૂળભૂત હકોનો છેલ્લો એટલે કે છઠ્ઠો હક એટલે કે બંધારણીય ઇલાજોનો હક. વિદ્યાર્થી મિત્રો, જે આપણને 5 હકો આપવામાં આવ્યા, સૌપ્રથમ સમાનતાનો હક, પછી સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ વિરોધી હક એટલે કે શોષણ સામે રક્ષણ મેળવવાનો હક, ચોથો હક એટલે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. તો આ જે 5 હકો આપણને આપવામાં આવ્યા છે આપણા બંધારણ દ્વારા, એ 5 હકોનો અમલ કરવા માટે, રક્ષણ કરવા માટે એક છઠ્ઠો હક આપણા બંધારણમાં આપવામાં આવ્યો છે, અને એ છે બંધારણીય ઇલાજોનો હક. વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણમાં આ હકનું ખૂબ જ મહત્ત્વ છે, અને એટલા માટે જ આ હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણનો આત્મા કહે છે. ખાસ યાદ રાખજો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણ્યો છે? તો બંધારણીય ઇલાજોનો હક. આ હક મુજબ દરેક નાગરિક પોતાને મળેલા મૂળભૂત હકોનું રક્ષણ કરી શકે છે. આ પોતાને મળેલા હકો આપણને ભોગવતા કોઈ વ્યક્તિ અટકાવે તો બંધારણીય ઇલાજોના હક મુજબ સીધા જ આપણે સ્થાનિક અદાલતોમાં જઈને આપણે ફરિયાદ કરી શકીએ છીએ, અને આપણને થયેલું અપમાનનો આપણે બદલો લઈ શકીએ છીએ, રક્ષણ મેળવી શકીએ છીએ. સાથે સાથે કોઈ પણ જાતનું શારીરિક, આર્થિક, સામાજિક આપણને જે નુકસાન થયું હોય એનું વળતર પણ આપણે મેળવી શકીએ છીએ. એટલા માટે જ 5 મૂળભૂત હકોમાં સૌથી વધુ મહત્ત્વનો હક એટલે કે છઠ્ઠો હક બંધારણીય ઇલાજોનો હક છે. અને એટલા માટે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેને બંધારણનો આત્મા સમાન ગણવામાં આવે છે. અને આ હક દ્વારા આપણે આપણા મૂળભૂત હકોનું રક્ષણ કરી શકીએ છીએ, અને આપણે અદાલત સામે પણ જઈ શકીએ છીએ, અને આપણે આપણા હકોનું પાલન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર 5 અને એક છઠ્ઠો એટલે કે 6 આપણા બંધારણમાં આપવામાં આવેલા ભારતના નાગરિકને આપવામાં આવેલા મૂળભૂત હકોની વાત કરી. ખૂબ પરીક્ષા માટે IMP પ્રશ્ન છે, આપણા બંધારણમાં કેટલા હકો આપવામાં આવ્યા છે? તો 6 હકો આપવામાં આવ્યા છે. કયા હકો આપવામાં આવ્યા છે? તો પહેલું સમાનતાનો હક, બીજું સ્વાતંત્રતાનો હક, ત્રીજું શોષણ સામે રક્ષણ મેળવવાનો હક, ચોથું ધાર્મિક અને શૈક્ષણિક હકો, પાંચમો જે હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. તો આ 6 જે મુખ્ય હકો છે આપણે ખાસ પાકા કરવાના છે. એમાંથી દર વર્ષે એકાદા હક વિશે સમજાવવાનું દર વર્ષે પ્રશ્ન હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક અથવા બંધારણીય ઇલાજોનો હક એ મોસ્ટ IMP પ્રશ્ન છે. ખાસ પાકા કરી લેજો. હમણાં તમને PDF પણ સાથે મોકલીશ, જેમાં પ્રશ્ન જવાબ પણ હોમવર્કના આપીશ. એ પણ આપણે બધાએ વ્યવસ્થિત આપણી પાકી નોટની અંદર મુદ્દાસર ઉત્તરો લખવાના છે. અને આવતા પીરિયડથી આપણે મૂળભૂત ફરજો, ભારતના નાગરિકને આપવામાં આવેલી મૂળભૂત ફરજોનો અભ્યાસ કરવાના છીએ. સરખી રીતે વ્યવસ્થિત પાઠ આગળ વાંચી લેજો, જેથી સમજવામાં તકલીફ ન થાય. અસ્તુ. જય ભારત.